ભારતના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત રાજ્ય પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાઈ કાંઠો છે, જે દેશનો 1/5 ભાગનો દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે. તેમજ ગુજરાત ઇકોનોમિક એક્સક્લુઝિવ ઝોન ધરાવતો હોય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું રાજ્ય છે. ગુજરાત દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં 20% જેટલો ફાળો આપે છે. આ ઉપરાંત ગુજરાત 6 મોટા જળાશયો, અન્ય નાના મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્ડ એરિયાથી અને 3.76 લાખ હેક્ટર જેટલા ભાંભરા પાણીના વિસ્તારથી આંતરદેશીય મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે, જેને ધ્યાનમાં લઈ વર્ષ 2019-20માં દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. યોજનાના ઉદ્દેશો: મત્સ્ય ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરવો, નવી ટેકનોલોજીનું અમલીકરણ, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી એનું મેનેજમેન્ટ કરવું, વેલ્યુ ચેઇનનું મોડર્નાઇઝેશન કરી ફિશરીઝ મેનેજમેન્ટને રીબૂસ્ટ કરવું, ભારતમાં ટકાઉ, જવાબદાર, સમાવિષ્ટ અને ન્યાયપૂર્ણ રીતે મત્સ્યોદ્યોગની સંભાવનાને વધારવી, જમીન અને પાણીના વિસ્તરણ, જૈવિક વિવિધતા અને ઉત્પાદક ઉપયોગ દ્વારા માછલી ઉત્પાદન અને ઉત્પાદકતામાં વૃદ્ધિ કરવી, મત્સ્યોદ્યોગ અને માછલી ઉત્પાદકોની આવક અને રોજગારીનું ઉત્પાદન બમણું કરવું, કૃષિ ક્ષેત્રે અને નિકાસમાં મત્સ્યોદ્યોગનો ફાળો વધારવો, માછીમારો અને માછલીઓ માટે સામાજિક, શારીરિક અને આર્થિક સુરક્ષા કરવી, માછીમારી વ્યવસ્થાપન અને નિયમનને ગતિશીલ બનાવવું. યોજનાની આર્થિક જોગવાઈ, જે માટે વર્ષ 2020-21થી વર્ષ 2024-25 સુધીના 5 વર્ષ માટે કુલ ₹20,050 કરોડની જોગવાઈ મંજૂર કરેલ છે, જેમાં કેન્દ્રનો ફાળો ₹9,407 કરોડ, રાજ્યનો ફાળો ₹4,880 કરોડ અને લાભાર્થી ફાળો ₹5,763 કરોડનો રહેશે. યોજનાના વિભાગ: આ યોજનાના 2 ઘટકો છે: સેન્ટ્રલ સેક્ટર યોજના અને સેન્ટ્રલી સ્પોન્સર યોજના, જે 2 ભાગમાં વિભાજિત છે: લાભાર્થીલક્ષી અને બિન લાભાર્થીલક્ષી. ફંડની જોગવાઈ: સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અંતર્ગત ફંડની જોગવાઈ 2 પ્રકારે કરવામાં આવશે, જેમાં એ સંપૂર્ણ 100% પ્રોજેક્ટ એકમ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે અને બી એનએફડીબી એટલે કે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ સહિતની કેન્દ્ર સરકારની કંપનીઓ દ્વારા સીધી લાભાર્થીલક્ષી પ્રવૃત્તિઓ માટે કેન્દ્રીય સહાય, જે સામાન્ય વર્ગ માટે એકમ પ્રોજેક્ટ ખર્ચના 40% અને SC/ST મહિલાઓ માટે 60% જેટલી હશે, જ્યારે કેન્દ્રીય પ્રાયોજિત યોજના અંતર્ગત બિન લાભાર્થીલક્ષી માટે સમગ્ર પ્રોજેક્ટ એકમ ખર્ચ નીચે મુજબ રહેશે: એ ઉત્તર પૂર્વીય અને હિમાચલના રાજ્યો માટે 90% કેન્દ્રીય હિસ્સો અને 10% રાજ્યનો હિસ્સો રહેશે. બી અન્ય રાજ્યોમાં 60% કેન્દ્રીય હિસ્સો અને 40% રાજ્યનો હિસ્સો રહેશે. સી વિધાનસભા સાથે અને વિધાનસભા વિનાના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 100% કેન્દ્રીય હિસ્સો રહેશે. અમલવારીની પદ્ધતિ અને કામગીરી: પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને અમરેલા યોજના તરીકે લાગુ કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય ક્ષેત્રના ઘટકો અને કેન્દ્રીય પ્રાયોજિત યોજનાના એમ બંને ઘટકો છે. તે મત્સ્યોદ્યોગ ક્ષેત્રના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં મત્સ્યોદ્યોગ વેલ્યુ ચેઇન દ્વારા ઉત્પાદનથી લઈને વપરાશ સુધીના વિવિધ તબક્કામાં કરવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના અસરકારક અમલીકરણ અને શ્રેષ્ઠ પરિણામો માટે કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ભૂમિકાઓને સંપૂર્ણપણે માન્ય રાખે છે, જ્યારે યોજના હેઠળની મોટાભાગની પ્રવૃત્તિઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્ર સાથે ભાગીદારીમાં લાગુ કરવામાં આવશે અને કેટલાક મહત્વના ક્ષેત્રોમાં સંપૂર્ણ શેર કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. આવો હવે જાણીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કરવામાં આવનાર વિવિધ કેન્દ્રીય પ્રાયોજિત પ્રવૃત્તિઓ માટે લાભાર્થીઓને મળનાર લાભ વિશે, જેમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગ અને જળચર ઉછેરના વિકાસ માટે મીઠા પાણીની માછલીઓની નવી હેચરીઓની સ્થાપનાઓનો એકમ ખર્ચ ₹30 લાખ છે. નર્સરી કે સીડ માટે નવા રિયરિંગ તળાવોના બાંધકામ માટે ₹7 લાખ, નવા ગ્રોઆઉટ તળાવોના બાંધકામ માટે એકમ ખર્ચ ₹7 લાખ, ભાંભરા પાણીના જળ ઉછેર માટે નવા તળાવોના બાંધકામ માટે એકમ ખર્ચ ₹8 લાખ, ખારા એટલે કે આલ્કલાઇન વિસ્તાર માટે તળાવોના બાંધકામ માટે એકમ ખર્ચ ₹8 લાખ, ભાંભરા પાણીના જળ ઉછેર માટેના ઇનપુટ્સ માટે એકમ ખર્ચ ₹6 લાખ,
બાયોફ્લોક તળાવોનું બાંધકામ એ પણ ભાંભરા પાણી, ખારાંશ, આલ્કલાઇન વિસ્તાર માટે 8 લાખ હેક્ટરના ઇનપુટ સહિત, જેનો એકમ ખર્ચ ₹18 લાખ છે. બાયોફ્લોક તળાવોનું બાંધકામ એ પણ મીઠા પાણીના વિસ્તાર માટે 4 લાખ હેક્ટરના ઇનપુટ સહિત, જેનો એકમ ખર્ચ ₹14 લાખ છે. ઉપરના તમામ એકમ ખર્ચ માટે કેન્દ્રીય સહાયના 40% સામાન્ય વર્ગો અને 60% SC, ST અને મહિલાઓને અપાશે. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ અને જળચર ઉછેરનો વિકાસ. આ માટે દરિયાઈ માછલીઓની નવી હેચરીઓની સ્થાપના કરાશે. દરિયાઈ માછલીઓની નવી હેચરીઓની સ્થાપના માટે એકમ ખર્ચ ₹250 લાખ છે. તકનીકી પ્રેરણા અને અનુકૂલન અંતર્ગત રીસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ એટલે કે RAS ઊભી કરાશે. મોટા RAS ઓછામાં ઓછી 90 ઘન મીટરની 8 ટાંકીઓ, 40 ટન પ્રતિ ક્રોપની ક્ષમતા સાથે, બાયોફ્લોક ઉછેર પદ્ધતિ, 4 ડાયામીટર અને 1.5 મીટર ઊંચાઈની 50 ટાંકીઓની સ્થાપના માટે ₹50 લાખ. મધ્યમ RAS ઓછામાં ઓછી 30 ઘન મીટરની 6 ટાંકીઓ, 10 ટન પ્રતિ ક્રોપની ક્ષમતા સાથે, બાયોફ્લોક ઉછેર પદ્ધતિ, 4 ડાયામીટર અને 1 મીટર ઊંચાઈની 25 ટાંકીઓની સ્થાપના માટે ₹25 લાખ. નાના RAS ઓછામાં ઓછી 100 ઘન મીટરની 1 ટાંકી, 10 ટન પ્રતિ ક્રોપની ક્ષમતા સાથે, બાયોફ્લોક ઉછેર પદ્ધતિ, 4 ડાયામીટર અને 1.5 મીટરની ઊંચાઈની 7 ટાંકીઓની સ્થાપના માટે ₹7.50 લાખ. બેકયાર્ડ મિની RASની સ્થાપના માટે ₹50,000. પોસ્ટ હાર્વેસ્ટ એન્ડ કોલ્ડ ચેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ માટે કોલ્ડ સ્ટોરેજ, આઈસ પ્લાન્ટ બનાવવા માટે એકમ ખર્ચ આ મુજબ રહેશે. ઓછામાં ઓછી 10 ટનની ક્ષમતા માટે 40 લાખ, ઓછામાં ઓછી 20 ટનની ક્ષમતા માટે 80 લાખ, ઓછામાં ઓછી 30 ટનની ક્ષમતા માટે 120 લાખ, ઓછામાં ઓછી 50 ટનની ક્ષમતા માટે 150 લાખ. કોલ્ડ સ્ટોરેજ એટલે કે આઈસ પ્લાન્ટના આધુનિકરણ માટે ₹50 લાખ. આ માટેની વાહન સહાય આ મુજબની રહેશે. રેફ્રિજરેટેડ વ્હીકલ માટે ₹25 લાખ, ઇન્સ્યુલેટેડ વ્હીકલ માટે ₹20 લાખ, આઈસ બોક્સ સાથેની મોટરસાયકલ માટે ₹75,000, લાઈવ ફિશ વેન્ડિંગ સેન્ટર માટે ₹20 લાખ. સાથે પ્રતિદિન 2 ટન ઉત્પાદન ક્ષમતાવાળી મિની ફીડ મિલ માટે ₹30 લાખ, પ્રતિદિન 8 ટન ઉત્પાદન ક્ષમતાવાળી મધ્યમ ફીડ મિલ માટે ₹100 લાખ, પ્રતિદિન 20 ટન ઉત્પાદન ક્ષમતાવાળી લાર્જ ફીડ મિલ માટે ₹200 લાખ, પ્રતિદિન ઓછામાં ઓછી 100 ટનની ઉત્પાદન ક્ષમતાવાળા ફિશ ફીડ પ્લાન્ટ માટે ₹650 લાખ. આ સાથે ડીપ સી ફિશિંગના વિકાસ માટે પરંપરાગત માછીમારોને ડીપ સી ફિશિંગ વેસલ્સના સંપાદન માટે ₹120 લાખ, મેકેનાઇઝ ફિશિંગ વેસલ્સમાં બાયો ટોયલેટની સ્થાપના માટે ₹50,000. સાથે માછીમારોની સુરક્ષા અને સલામતી માટે પણ ફંડની જોગવાઈ કરવામાં આવી છે. તે માટે સૌથી પહેલા પરંપરાગત માછીમારોને બોટ બદલી અને નેટ આપવા માટે ₹5 લાખ. ઉપરના તમામ એકમ ખર્ચ માટે કેન્દ્રીય સહાયના 40% સામાન્ય વર્ગોને અને 60% SC, ST અને મહિલાઓને અપાશે. આ યોજનાના બિન લાભાર્થી લક્ષી ઘટકોમાં સામેલ છે આંતરદેશીય મત્સ્યોદ્યોગ અને મીઠા પાણીના સ્ત્રોતના વિકાસ અંતર્ગત જળાશયોનો સંકલિત વિકાસ, જેના માટે ₹600 લાખ ફાળવાયા છે, જેમાં જનરલ રાજ્યોને 360 લાખની ફાળવણી થઈ છે. દરિયાઈ મત્સ્ય પકડાશ બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે, જે માટે મત્સ્ય હાર્બર અને મત્સ્ય ઉતરાણ કેન્દ્રના વિકાસ અંતર્ગત ₹5,000 લાખના ખર્ચે હાલના ફિશિંગ હાર્બરનું આધુનિકીકરણ અને અપગ્રેડેશન કરવામાં આવશે, જેમાં જનરલ રાજ્યોને 3,000 લાખની ફાળવણી થઈ છે. સાથે આધુનિક એકીકૃત મત્સ્ય ઉતરાણ કેન્દ્રો માટે ₹2,500 લાખ ફાળવવામાં આવ્યા છે, જેમાં જનરલ રાજ્યોને 1,500 લાખની ફાળવણી થઈ છે, જે માટે સંબંધિત રાજ્યની સરકાર દ્વારા પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. વળી ખાસ માપદંડોને આધારે દરિયાઈ રાજ્યોના 100 જેટલા ગામોનો વિકાસ કરવા ₹750 લાખ ફાળવવામાં આવ્યા છે, જેમાં જનરલ રાજ્યોને 450 લાખની ફાળવણી થઈ છે. આમ બિન લાભાર્થી લક્ષી ઘટકો માટે રાજ્ય સરકારોએ યોગ્ય પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવાનું રહેશે અને સરકારી શરતો, નિયમો અને ધારાધોરણોનું પાલન કરવાનું રહેશે. યોજના બાદ તેનું વ્યવસ્થાપન, જાળવણી અને સંચાલન કરવા માટે યોગ્ય ખર્ચ કરવાના રહેશે. આ માટે પણ રાજ્યો દ્વારા યોગ્ય પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવાનું રહેશે. આમ મત્સ્યના ઉત્પાદનથી લઈને એના વેચાણ સુધી
સંવર્ધનથી લઈને વિકાસ સુધીના તમામ પાસાઓને આવરી લેતી યોજના એટલે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, જે આવનારા ભવિષ્યમાં ભારતને વિશ્વ કક્ષાએ મત્સ્ય ઉદ્યોગમાં મોખરાનું સ્થાન અપાવવા કટિબદ્ધ છે.